બજારમાં ખાસ કરીને કોઈ રોકાણની રણનીતિ બનાવવી હોય તો તમે ખાસ કયા પ્રકારનું રોકાણ અત્યારે થોડુંક પસંદ કરશો? એટલે પૂછવાનો અર્થ અહીંયાથી એવો છે કે જ્યારે બજાર થોડુંક કન્સોલિડેટ થઈ રહ્યું હોય ત્યારે મિડ કેપ સ્મોલ કેપ તરફ જવું વધારે સલાહભર્યું રહેશે કે ખાસ કરીને લાર્જ કેપ તરફનું જે ફોકસ વધારે રાખવો કે એનાથી ઉપર જઈને થોડું મલ્ટી અસેટ અપ્રોચ અહીંયા આપણે રાખવો જોઈએ? કઈ રીતનું તમે અત્યારે ખાસ કરીને એક આ બાબતે મત ધરાવી રહ્યા છો? તો નીરજભાઈ, મેં કીધું એ પ્રમાણે સૌથી પહેલા તો આપણે જ્યારે પણ એસેટ ક્લાસ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે એમાં પાસ્ટ રિટર્ન્સ કેવા આવ્યા છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હું અત્યારે જોઉં તો મેં તમને કીધું પ્રમાણે સ્મોલ કેપ મિડ કેપમાં તો લગભગ 28 થી 30% રેન્જ ચાલી રહી છે ફોર ધ લાસ્ટ 5 years CAGR રિટર્ન. એટલે એ સેગમેન્ટને આપણે થોડોક ઓછું વેઇટ આપશું અને બ્રોડલી લાર્જ કેપ્સને વધારે વેઇટ આપશું. સો દેટ ઇઝ ધી વન બ્રોડ ડાયવર્સિફિકેશન બિટવીન સ્મોલ કેપ, મિડ કેપ એન્ડ લાર્જ કેપ. Coming back to your questions on the multi-asset side, ડેફિનેટલી મલ્ટી એસેટ ના ઘણા બેનિફિટ્સ છે અને ખાસ કરીને આપણે જે હિસાબે ગોલ્ડમાં રિટર્ન્સ બનતા જોયા ઇન ધ લાસ્ટ 1 year and 2 years, તો હંમેશા પોર્ટફોલિયોમાં થોડું ઘણું એલોકેશન ટુવર્ડ્સ ગોલ્ડ કે એવા કોઈ એસેટ ક્લાસમાં હોય, સિલ્વર છે કે બીજી કોઈ મેટલ્સ છે. બટ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં અધર દેન ગોલ્ડ એવા મેજર ઇટીએફ્સ હજી આવ્યા નથી. પણ બ્રોડલી સ્પીકિંગ તમે બીજા એસેટ ક્લાસમાં ગોલ્ડ કરીને ખાસ કરીને સ્પેસિફિકલી એમાં થોડું રોકાણ કરી શકો ડેફિનેટલી. તો મલ્ટી એસેટ ઇઝ અ સેપરેટ એસેટ ક્લાસ અને એને અલગ રીતે જોવું જોઈએ કારણ કે એની રિસ્ક પ્રોફાઇલ અલગ છે, એના રિટર્ન્સ પ્રોફાઇલ્સ અલગ છે. પણ યસ, હું આજે ₹100 એલોકેશન્સ કરતો હોઉં તો પ્યોર ઇક્વિટીમાં કરવા કરતા આઈ કેન હેવ સમ એલોકેશન્સ ટુવર્ડ્સ ધી મલ્ટી એસેટ ફંડ્સ ઓલ્સો, કારણ કે આઈ એમ ગેટિંગ ધી બેનિફિટ ઓફ ડેટ, ગોલ્ડ પ્લસ ઇક્વિટી, રાઈટ? અને ઓફકોર્સ એમાં રિસ્ક બી એટલું જે નોર્મલ ઇક્વિટી ફંડ્સ કરતા એમાં રિટર્ન રિસ્ક થોડું ઓછું હોય છે. તો એને કારણે આપણું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન એમાં ત્યાં થોડું બેટર દેખાશે. અને બ્રોડલી જે એરિયા જે મને અત્યારે કોશન લાગે છે એ થોડોક એસએમઈ સેગમેન્ટ્સ દેખાય છે. કારણ કે અમુક જે હિસાબે અત્યારે લિસ્ટિંગ્સ ને જે હિસાબે અત્યારે પોસ્ટ લિસ્ટિંગ્સ પણ રિટર્ન્સ જનરેટ થઈ રહ્યા છે એસએમઈ સેગમેન્ટમાં ખાસ કરીને, એમાં આપણે ક્યાંક ને ક્યાંક થોડુંક ફ્રોથ એન્ટર થયું એવું લાગે છે. તો આઈ વુડ કોશન ઇન્વેસ્ટર્સ ટુ, હું એમ નથી કહેતો કે બધી જ એસએમઈ કંપનીઝ જે લિસ્ટેડ થાય છે એ રોંગ છે, બટ આઈ વુડ સે દેટ યુ હેવ ટુ બી વેરી ચૂઝી ધેર અને યુ ડુ યોર બોટમ અપ વર્ક એનાલિસિસ પ્રોપરલી અને પછી જ એસએમઈ સ્ટોક્સ કે એસએમઈ આઈપીઓઝમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. એટલે જો ખાસ કરીને અહીંયાથી તમારે લાર્જ કેપ પર થોડું વધારે ફોકસ રાખવું જોઈએ, થોડું ઘણું મલ્ટી એસેટ પણ તમે એક અલોકેશન કરી શકો છો. પરંતુ આ બધાની વચ્ચે એસએમઈ એક સેગમેન્ટ એવું છે કે જ્યારે તમારે સંપૂર્ણપણે અત્યારે થોડુંક સાવચેતી રાખીને ચાલવું જોઈએ. પરંતુ એ સાથે